2007ની એક ફ્લોપ ફિલ્મ આવારાપન જેની સિક્વલ અત્યારે 2026માં રિલીઝ થઈ છે. તમે જો એ ફિલ્મ જોઈ હોય તો કંઈ વાંધો નથી, આ ફિલ્મ ડાયરેક્ટ જોઈ શકો છો. પણ જો તમે આવારાપન નથી જોઈ તો પછી હું તમને એવું રેકમેન્ડ કરીશ કે પહેલાં આવારાપન જોજો, એના પછી આવારાપન 2 જોવા માટે જજો. ત્યાં શિવમ પંડિત એટલે કે ઇમરાન હાશમી છે એને 6 ગોળી વાગી જાય છે એન્ડમાં, અને પછી એનું શું થાય છે એ નથી બતાવેલું. પણ અહીંયા 2026માં એ શિવમ પંડિત છે એ ફરીવાર આવે છે અને અહીંયા જસ્ટિફિકેશન પણ આપેલું છે કે કેવી રીતે આ ભાઈ અહીંયા આવ્યા છે. એ વાત સારી છે. હવે શિવમ પંડિત છે એ ફરીવાર એક અંડરવર્લ્ડ ડોન છે, એની ગેંગમાં એને સામેલ થવું પડે છે, કારણ કે એ એક મિશન પર ઉતરે છે. કયું મિશન છે, શું છે, એ બધું જાણવા, જોવા, સમજવા માટે તમારે આવારાપન જોવી પડશે. આવારાપન 2 જોવી પડશે. આ ફિલ્મ એક ઇમોશનલ થ્રિલર ફિલ્મ છે. જો તમે પહેલો ભાગ જોઈશો તમને ખબર હશે કે અહીંયા આ લોકોએ ઇમોશન્સ એવા બનાવ્યા છે ને, અને એમાં પછી જે થ્રિલ મિક્સ કરી અને પરોસવામાં આવ્યું છે ને, એના કારણે પબ્લિક છે એ વધારે ખેંચાય છે. ઉપરથી ઇમરાન હાશમી નો ડાઉટ જબરજસ્ત કલાકાર છે. એમની ડાયલોગ ડિલિવરી યાર એટલી જબરજસ્ત છે. જેવો એનું મેજિક, જેવો એનો ક્રેઝ, જેવું એનું કેરેક્ટર અને જે ફિલિંગ તમને આવારાપનમાં 2007માં જોવા મળી હતી ને, સેમ ટુ સેમ ઇમરાન હાશમીના કેરેક્ટરમાં તમને અહીંયા જોવા મળશે. સેમ ટુ સેમ ડાયલોગ ડિલિવરી. તમને એ જ લાગશે કે આ હમણાંનો જ શિવમ પંડિત છે. આવારાપન છે એ 2025માં આવી હતી અને આવારાપન 2 છે 2026માં આવી છે. તમને આવું ફીલ થશે. એટલે ઇમરાન હાશમી અહીંયા જરા પણ નિરાશ નથી કર્યા. જે લોકો ફક્ત ને ફક્ત ઇમરાન હાશમી માટે ફિલ્મ જોવા માટે જવાના છો તો તમે લોકો તો ભાઈ ટિકિટ બુક કરાવી લેજો. તમારા માટે તો સોનાનો સૂરજ છે. એટલે ઇમરાન હાશમીની ડાયલોગ ડિલિવરી, એની પાસે જે ડાયલોગ આવ્યા છે એનું કામ, એનું વર્ક બધું જ સુપર છે. બીજી તમને વાત કરું તો અહીંયા ઇમોશનલ પાર્ટ જે છે ને એ બહુ ઓછા છે, અથવા હું એમ કહીશ કે એ આમ હાર્ડ હિટિંગ નથી થતા જે આવારાપનમાં થતા હતા ને એવા અહીંયા. હા, આ લોકોએ ટ્રાય કરી છે કે દર્શકોને ઇમોશનલ કરી શકે, પણ અહીંયા ઘણી જગ્યાએ આ લોકો ફેલ થયા છે. એટલે ઇમોશનલ પાર્ટ છે એ બહુ વધારે પડતા આમ ફીકા લાગે છે. એના કારણે દર્શક છે એ ફિલ્મ સાથે કનેક્ટ કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહે છે. બાકી એક્શન સીન ખૂબ સરસ છે, એક્શન જબરજસ્ત છે. ઇમરાન હાશમી લગભગ આટલું બધું એક્શન કઈ ફિલ્મમાં કર્યું છે મને યાદ નથી, પણ અહીંયા એના બધી ફિલ્મોના પ્રમાણમાં એક્શન ઇમરાન હાશમીને ખૂબ સરસ મળ્યું છે. દિશા પટનીની વાત કરું તો એક્ટિંગ તો હજુ એમાં કંઈ સુધારા નથી, પણ દિશા પટનીના કેરેક્ટરને ટ્વિસ્ટ ખૂબ સારા આપવામાં આવ્યા છે. પણ એની એક્ટિંગ કંઈક ને કંઈક ખરાબ છે. એના કારણે એવું થાય છે કે યાર શું કામ, કેમ દિશા પટની? આના ઓપ્શન ઘણા હતા. ઘણી એવી હિરોઈનો હતી જે દિશા પટનીની જગ્યાએ કાસ્ટ થઈ શકે એમ હતી, પણ ખબર નહીં મેકર્સે કેમ અહીંયા આનું કાસ્ટિંગ કરેલું છે. શબાના આઝમી છે, એનો પણ એક કેમિયો છે, તો એનું કામ પણ ખૂબ સરસ છે. એના સિવાય જે પણ બીજા સાથી કલાકારો છે બધાનું કામ ખૂબ સરસ છે. એડિટિંગ, ફિલ્મની પ્રોડક્શન ક્વોલિટી ખૂબ સરસ છે. જે જૂના ગીતોને અહીંયા રિક્રિએશન કરવામાં આવ્યા છે એ તો જબરજસ્ત. ફિલ્મ શરૂ થશે એટલે પહેલા જ સીનમાં પેલું ગીત જે જૂનું છે, જે તમે મગજમાં લઈને ફરો છો, એ જ ગીત આવી જશે. એટલે એ પણ એક ખૂબ સરસ છે. અને પહેલા સીનથી ઇમોશન ક્રિએટ કરવાની કોશિશ કરી છે, એ પણ ખૂબ સારી વાત છે. એક્શન વચ્ચે આવતું છે, થોડા નાના ટ્વિસ્ટ આવતા જશે. અમુક જગ્યાએ તમને એવું લાગશે કે સ્ટોરી થોડી પ્રિડિક્ટ થઈ જાય છે, પણ છતાં ફિલ્મ જોવાનો જે આમ કહેવાય ને કે જે મજા છે એ બરકરાર રહેશે અને એક સુખદ અંત આ ફિલ્મનો આવે છે. તો જો તમને આવારાપન ગમી હોય અને તમને એવું થશે કે એના કરતાં એક સ્ટેપ ઉપર આ ફિલ્મ હશે તો પછી તમે નિરાશ થશો. વધારે પડતી એક્સપેક્ટેશન લઈ અને આ ફિલ્મ જોવા માટે ના જતા. ઇમરાન હાશમીના ફેન હો તો તમે નિરાશ નહીં થાવ. બાકી સ્ટોરીને લઈ અને ફિલ્મ થોડી ઘણી નિરાશ કરે છે. વધારે પડતી એક્સપેક્ટેશન વગર ફિલ્મ જોવા માટે જશો તો વધારે મજા આવશે. બાકી વન ટાઈમ વોચ છે, ફિલ્મ જોવાય એવી છે. એકવાર તમે થિયેટરમાં જઈને ટ્રાય કરો, ફિલ્મ જોવાની તમને મજા તો આવશે જ. બાકી તમે જોઈ લીધી હોય તો મને જણાવજો કે તમને આ ફિલ્મ કેવી લાગી છે.